સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાલિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તારીખ 14/7/2025 લગભગ 2 વર્ષ પછી આમ તો ખોડા બાપા સાથે 2 વખત નજીકથી સમય વિતાવ્યો હતો. એક વખત વડાલ એવો પણ યોગ બન્યો કે મેં ને ખોડા બાપાએ બાજુમાં બેસી અને ભોજન લેવાનો યોગ બન્યો હતો. એને હું મારું સદભાગ્ય સમજું છું. ત્યાર પછી લગભગ 2 વર્ષ થઈ ગયા છે. પાછો 14 તારીખે એમના દર્શનનો યોગ થયો. માત્ર દર્શનની જ ઈચ્છા હતી, બીજી કોઈ ઈચ્છા હતી નહીં. કારણ કે સદગુરુ આસારામજી બાપુની કૃપાથી ધાર્મિક આધ્યાત્મિક જે પ્રશ્નો છે બધા પ્રશ્નો મટી ગયા છે. પણ ક્યારેક એવી ઈચ્છા થાય કે મહાપુરુષના દર્શન કરીએ, થોડીવાર એમના સંગમાં બેસીએ, એવી ઈચ્છા થાય. ત્યારે યોગ બને ત્યારે જાઉં છું. માત્ર દર્શન માટે જ ગયો હતો, એમના દેહના દર્શન માટે. પણ બેઠા પછી 1 કલાક ક્યારે થઈ ખબર ના પડી. બાપાએ થોડુંક પ્રસાદ આપ્યો, એમને જે ગુરુકૃપાથી જે કાંઈ મળ્યું છે એમાંથી. એમાં આજે એક મુદ્દા ઉપર બોલવા જઈ રહ્યો છું. કારણ કે જે સંતો છે એના માત્ર ઈશારા જ હોય છે. આપણે ગધેડા નથી. ગધેડાને ડફણા મારી અને ઠેકાણે લાવવાના હોય, સીધા હાંકવાના હોય. આપણે તો માણસ છીએ, માણસને તો ખાલી ઈશારો જ હોય. એમ બાપાએ એક ઈશારો કર્યો. જોકે ઉંમરના કારણે બહુ સ્પષ્ટ નથી બોલી શકતા, પણ હું તો સમજી શકું છું. ક્યારેક એવા શબ્દ ન સમજાય તો 1-2 વખત પૂછવું પડે છે. બાપાએ એવું કીધું કે પ્રભાવિત ન થવું. બહુ ગૂઢ શબ્દ વાપર્યો એમને. અને આ જ ઈશારો જ્યારે 23/3/93 સદગુરુ આસારામજી બાપુ પાસેથી નામદાન લીધું, ત્યારે પણ અમારા સદગુરુએ અમને ઈશારો કર્યો હતો, ખીલી મારી હતી કે પરમાત્માના માર્ગે તમે નીકળશો, ચાલશો તો તમારા થકી ઘણા બધા ચમત્કારો થશે. અને આ જગતમાંય ચમત્કાર થશે. તો ક્યાંય પણ ચમત્કારમાં ઊભું ન રહેવું, આવી અમને ખીલી મારી હતી કે ચમત્કારમાં ક્યાંય ઊભું ન રહેવું. નહીતર જો ઊભા રહી જશો ચમત્કારમાં, તમારા થકી થશે ચમત્કારો. જો ત્યાં ઊભા રહી ગયા તો તમે પરમાત્મા સુધી નહીં પહોંચી શકો. એ જ ખીલીને ખોડા બાપાએ થોડીક વધારે ધરબી એના ગૂઢ શબ્દોથી કે પ્રભાવિત ન થવું કોઈથી. એટલે હું સમજી ગયો કે કદાચ આગળ જતા
કદાચ આજે સદગુરુએ જે ખીલી ધરબી છે એ ખીલી કદાચ હલી ન જાય, નીકળી ન જાય, એટલે પાછી ખોડા બાપાએ એક હથોડો માર્યો હશે કે પ્રભાવિત ન થવું. પછી મેં બાપાને કીધું, મેં કીધું બાપા તમે કહો છો એ વાત બહુ સારી છે, તમારી સત્ય છે. તમે કોઈથી પ્રભાવિત ન થતા હો એટલે તમે કહેતા હો કે પ્રભાવિત ન થવું. પણ પ્રભાવિત ક્યારે ન થાય માણસ? પ્રભાવિત ક્યારે ન થાય? કે જેને પોતે જેમ છે એમ, શાસ્ત્રો કહે, સંતો કહે એવો નહીં, વાણીમાં આવે એવો નહીં, પણ જેમ છે એમ, એ જેવો છે એવો, એને પોતાને જાણી લીધા પછી પ્રભાવિત ન થાય. આપણે કોઈથી પ્રભાવિત થઈએ, કોઈની વાત ઉપર, કોઈ એવા ચમત્કાર ઉપર, અને આપણે આપણા ગુરુને ભૂલી જઈએ, સદગુરુને ભૂલી જઈએ, નામ જે આપેલું છે મંત્ર એ ભૂલી જઈએ, આપણો જે ધર્મ છે સનાતન ધર્મ એ ભૂલી જઈએ, અને કંઈક વાડામાં ગરી જઈએ, ત્યારે સમજવાનું કે હજી આપણે પોતાને જાણ્યા નથી, જોયા નથી, એટલે પ્રભાવિત થઈને આપણે પ્રભાવિત થઈએ છીએ. પ્રભાવિત તમે પોતાને જાણી લીધા છે એટલે તમે પ્રભાવિત ન થાઓ. એક નાનું એવું ઉદાહરણ આપી, આ વાતને બહુ લંબાવી નથી. તો જે સૂર્ય છે, સૂર્ય એ પોતે સ્વયં પ્રકાશિત છે. સૂર્ય સ્વયં પ્રકાશિત છે. હવે એની પાસે આપણે દીવો કરીએ કે કોઈ સારી લાઈટ કરીએ તો એ પ્રભાવિત થાય? ન થાય. તમે સરસ મજાનો આમ રંગ રોગાન કરીને નાનો એવો દીવો બનાવ્યો હોય, ઘડીએ ઘડીએ કલર બદલતો હોય, અને તમે આમ સૂર્યની સામે બતાવો તો એ સૂર્ય જોવા આવે ખરો? ન આવે. કારણ કે એ પોતે પ્રકાશમાન છે. એટલે આપણે જો કોઈથી પ્રભાવિત ન થતા હોઈએ, કોઈ પણથી, તો સમજવાનું આપણને આપણું ઘર મળી ગયું છે, આપણે પોતે પોતાને જાણી લીધો છે. ત્યારે આપણે કોઈથી પ્રભાવિત ન થાય. ગમે એવો મોટો ફિલોસોફર હોય વિશ્વનો, દુનિયાનો, ગમે એવી અજાયબી હોય, તો એનેથી પ્રભાવિત આપણે ન થઈએ. ક્યારે? કે પોતે પોતાને જાણી લીધા પછી કાંઈ જાણવા જોવાનું બાકી રહેતું નથી. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.